નમસ્કાર વાલા મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતના સામાન્ય જ્ઞાનને લગતા 20 મહત્વના પ્રશ્નોની ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ, જે તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેવા પ્રશ્નો છે. માટે વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. અને જે મિત્રો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. પહેલો પ્રશ્ન છે, સબરી કુંભ મેળાનું સ્થળ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, ડાંગ. મિત્રો, જે સબરી કુંભ મેળા તરીકે જે મેળો ઓળખાય છે તેનું આયોજન છે તે ડાંગ જિલ્લામાં થાય છે. બીજો પ્રશ્ન મિત્રો, રોટા વાયરસની રસી શેની માટે વપરાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, ડાયરિયા. મિત્રો, જે રોટા વાયરસ નામની રસી છે તે ડાયરિયા નામના રોગ માટે વપરાય છે. ત્રીજો પ્રશ્ન, ડીડીટીનું પૂરું નામ શું છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોવિથેન. મિત્રો, ડીડીટીનું પૂરું નામ છે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન. મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. ચોથો પ્રશ્ન, મેક ઇન ઇન્ડિયાના લોગોમાં કયું પ્રાણી છે? તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, હાથી. પાંચમો પ્રશ્ન, કારગિલ વિજય દિવસ ક્યારે મનાવાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, 26 જુલાઈ. છઠ્ઠો પ્રશ્ન, સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કોણ જાણીતું છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, લોર્ડ રિપન. મિત્રો, જે લોર્ડ રિપન છે તે સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે ઓળખાય છે. સાતમો પ્રશ્ન, સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના હસ્તે કરાઈ હતી? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતના જે પ્રથમ રાષ્ટ્રપતિ હતા તે. આઠમો પ્રશ્ન, ચીજવસ્તુઓના ભાવ યાદ રાખવા માટેના બારકોડ પદ્ધતિના શોધક કોણ છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, નોર્મન જોસેફ. નવમો પ્રશ્ન, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, 28 ફેબ્રુઆરી. 10મો પ્રશ્ન, હિન્દુ ધર્મ વિષય તરીકે કોર્સમાં સામેલ કરનાર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, વીર નર્મદ યુનિવર્સિટી. 11મો પ્રશ્ન, ગુજરાતના કયા મહાનુભાવને ભારતનું સર્વશ્રેષ્ઠ સન્માન ભારત રત્ન અને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન નિશાને પાક એ બંને એવોર્ડ મળેલા છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી, મોરારજી દેસાઈ. અને મોરારજી દેસાઈ છે તે ગુજરાતના પ્રથમ એવા વ્યક્તિ હતા જે ભારતના વડાપ્રધાન બન્યા હતા. એટલે કે ભારતના વડાપ્રધાન બનવાનું પ્રથમ શ્રેય ગુજરાતી વ્યક્તિ તરીકે મોરારજી દેસાઈને મળેલું છે. 12મો પ્રશ્ન, ગુજરાતમાં પંચાયતી રાજના આદ્ય પ્રણેતા કોણ હતા? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, બળવંતરાય મહેતા. 13મો પ્રશ્ન, ભારતના પ્રથમ રાજ્યપાલ બનનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, મંગળદાસ પકવાસા. જે મંગળદાસ પકવાસા છે તે 1947માં મધ્યપ્રદેશ રાજ્યના રાજ્યપાલ બનનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ હતા. અને મિત્રો, એવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો એનો જવાબ આવશે મહેંદી નવાજ જંગ. એ પણ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. 14મો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, ડોક્ટર જીવરાજ મહેતા. 15મો પ્રશ્ન, લોકસભાના અધ્યક્ષ બનનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ, ગણેશ વાસુદેવ માળવકર. 16મો પ્રશ્ન, સૌરાષ્ટ્ર સરકારના પ્રથમ મુખ્યમંત્રી બનવાનું સન્માન કોને મળ્યું હતું? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, ઉછંગરાય ઠેબર, જે સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બનનાર હતા. 17મો પ્રશ્ન, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન બનનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી, સરદાર વલ્લભભાઈ પટેલ. 18મો પ્રશ્ન, ભારતના વડાપ્રધાન બનનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન
સી મોરારજી દેસાઈ. 19મો પ્રશ્ન, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ કલ્યાણજી મહેતા. 20મો પ્રશ્ન, ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી આનંદીબેન પટેલ. મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો, અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, અને જે મિત્રો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મિત્રો, ફરી મળીશું એક મહત્વના અને ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ. અસ્તુ. બેસ્ટ ઓફ લક.